સદગુરુ વિના સંશય ન ટળે કોઈ દિવસ જિંદગીમાં. સદગુરુ એવા હોવા જોઈએ, અને એવા સદગુરુ કોને મળે? કોઈ સારા કામ કર્યા હોય એવા જીવને સદગુરુ મળે, કે જેને ઘડી બે ઘડી આનંદની વાત કરે અને ગુરુ દયા આપે. પછી ગુરુને ખબર પડે કે આ લાયક છે, પછી એને ગુરુ દયા આપે. ગુરુ દયામાં એ વસ્તુ છે, ગુરુ દયા કોઈને ખબર ના હોય તો વાત કરું કે જ્યારે ઘડી બે ઘડી તમે જવાના હોય, ઓલા આને છોડીને બીજે જવાનું હોય, આ દેહને, તમને 2 દી પહેલાં ગુરુ મુદત આપી દે કે હવે તું 2 દી રહેવાનો છે, આ રીતની મુદત આપે. આ સદગુરુની વાત છે. સદગુરુ તો ઘણાય છે જગતમાં. કબીર સાહેબ તો 18 લાખ ગણી નાખ્યા, એક નહીં. એટલે અલગ અલગ પ્રકારના જ્ઞાન હોય, પણ આત્મ જ્ઞાન અને દયા હોય ગુરુની, એને તો કોક જ મળે ને આવા ગુરુ. કારણ કે આપણે દેહ છોડીને જવાનું હોય, એટલે બીજા દેહમાં પ્રવેશ કરવાનો હોય. 2 દી પહેલાં તમને ચાન્સ આપી દે કે તું 2 દી રોકાવાનો છે. એટલે આવા ગુરુ કરવા હોય એ તો ભાયક વખત તો નથી જ મળવાના. ભાયક તમે સારા કર્યા છે કર્મ, તો પ્રાપ્ત થાય, નકે તો આખી જિંદગી આઘેડામાં જ જાય. આઘેડામાં સૌદસપણું કર્યામાં, દાપણ કર્યામાં, બસ લાંબુ ના મળે. જય ગુરુદેવ, લાંબુ ના બોલાય.